ટેક્સટાઇલ અને હીરાનગરી તરીકે ઓળખાતા સુરત હવે ફેશનની દુનિયામાં પણ આગળ વધી રહ્યું છે. સુરતની યુવતીએ મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધાનો તાજ જીત્યો છે. ત્યારે સુરત એરપોર્ટ પર આવેલી યુવતીનું પરિવારજનો અને શહેરીજનોએ આદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતભરની 14 યુવતીઓને મહાત આપીને હવે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે થનગની રહી છે. 19 વર્ષીય કોલેજ અને યુવતી શ્રદ્ધા પટેલ દિલ્હી ખાતે યોજાયેલા કાસ્ટિંગમાં હાજર રહી હતી, જ્યાં દેશભરમાંથી આવેલી 14 યુવતીઓને હરાવીને હવે મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધામાં આગળ વધવા જઈ રહી છે. મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધા આગામી સમયમાં ઇજિપ્તમાં યોજાનાર છે, જેના માટે શ્રદ્ધા ખૂબ જ ઉત્સાહિત છે. આ અંગે શ્રદ્ધા પટેલે કહ્યું કે મારી ઈચ્છા છે કે ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધાનો તાજ ભારતમાં ફરીથી આવે. વર્ષ 1997માં લારા દત્તા આ ક્રાઉન જીતી હતી. ત્યારબાદ ભારતનું પ્રતિનિધિત્વ ઘણી યુવતીઓ કરી ચૂકી છે, પરંતુ મારી 19 વર્ષની ઉંમરે બીબીએના અભ્યાસ કરતા જે પ્રકારની હું તૈયારી કરી રહ્યો છું તેને જોતા એવું લાગે છે કે ફરીથી હું આ ક્રાઉન ભારત લાવીશ. આ માટે 7 પ્રકારની સ્પર્ધા યોજાતી હોય છે, જેમાં ટેલેન્ટ, ક્વેશ્ચન આન્સર, પર્સનલ ઇન્ટરવ્યુ, રેમ્પ વોક અને હિલ પર 7 દિવસ સુધી રહેવાનું કઠિન કાર્ય રહેતું હોય છે, જે તમામ તૈયારીઓ ખૂબ જ આકરી મહેનતથી કરી રહ્યું છે. જી નમસ્કાર, મારું નામ શ્રદ્ધા પટેલ છે અને હું હાલમાં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા 2021નો ટાઇટલ જીતીને આવી છું. કેવા પ્રકારની તૈયારી કરી હતી અને કઈ રીતની આખી સ્પર્ધા હતી? સો આ સ્પર્ધા માટે એકચ્યુઅલી આ સ્કાઉટિંગ થ્રુ સિલેક્શન થવામાં આવ્યું હતું અને આના માટે હું ઘણા વર્ષોથી મહેનત કરતી હતી, બિકોઝ આ મારું એક સપનું હતું ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરવું, અને આ વર્ષે સાકાર થવા જાય છે. હું આ વર્ષે ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરીશ ઇજિપ્તમાં નવેમ્બર મંથમાં ફોર ધ ટાઇટલ ઓફ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ 2025. મને ખૂબ જ ખુશી થાય છે. હું બોલી નહીં શકું, મને એટલું બધું આનંદ થાય છે આ વસ્તુથી, બિકોઝ આ બધું હું જ્યારે નાની હતી ત્યારે મને એક સપનું હતું કે હું આ બધી વસ્તુ સાકાર કરું છું આજે, અને હું બહુ ગ્રેટફુલ પણ છું કે મને આટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, અને મારા ફેમિલીનો જે લવ અને સપોર્ટ છે આ બધી વસ્તુના, એ લોકોને તો હું આટલી આગળ વધું છું. સો હું બહુ જ ગ્રેટફુલ છું અને હું બહુ જ ખુશ છું. થેન્ક યુ.